હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ ટોમી એની જગ્યા પર સેફ. આ લોકોનું કલરવ બી ચાલુ છે આજે ભાઈ. આ હેપી કાલે ખીજવાઈ ગયેલો હતો. હેપી હેપી કાલે ખીજવાયેલો ને. શું છે ટોમી? તો ભાઈ આપણે રેડી થઈ ગયા. પપ્પા બી રેડી, મમ્મી બી રેડી અને આપણે બી રેડી. આજે આપણે જવાના છે ચીખલી. અહીંયા જે કામ છે ને, અહીંયા જે કામ કરવાનું છે એ શિવો એકલો જ કરશે અહીંયા, કેમ કે દાન્યાની રજા છે. દાન્ય કાલથી આવવાનો છે. તો ભાઈ મગજ મારી છે થોડાક દિવસ. હવે આ વાનમાં છે ને સ્પેરવ્હીલ નહીં મળે. સ્પેરવ્હીલ છે તે ફાટી ગયેલું છે, એટલે ના ટાયર બી એકદમ ખરાબ થઈ ગયેલું છે. તો આપણે ટાયર બદલવાની જરૂર છે. તો ટાયર બદલવાના જ છે આપણે, પણ એમાં શું છે કે ટાઈમ નહીં મળ્યો એટલે રહી ગયા ટાયર બદલવાના. તો હવે આજે પહેલાં છે ને સ્પેરવ્હીલ આપણે બદલતા જ જાઉં, કેમ કે સ્પેરવ્હીલ એક તો જુએ જ. 4 ટાયર તો છે ઓલરેડી, પણ એમાં બી એક ટાયર ખરાબ છે વધારે. તો આપણે થોડીક સાવચેતી રાખી લઈએ એટલે છે ને એક ટાયર બદલતા જ જાય આપણે. તો હવે આપણે છે ને સ્વેટર પહેરી લીધું, કેમ કે ઠંડી ચાલુ જ છે. હવે ઠંડીનો માહોલ છે એટલે ઠંડી છે ને આખો દિવસ જેમ રીતે છે. કાલે તમે ત્યાં હોસ્પિટલમાં હતા ને જેવા બહાર નીકળીએ તો તડકામાં ઊભી રહેવાનું મન થાય. આખો દિવસ ઠંડી. કાલે બી બહુ ઠંડી લાગી એટલે કાલે છે ને સ્વેટર નહીં લઈ ગયેલા. તો આજે છે ને પહેરી જ લીધું અને પહેરીને જાય. ગરમી લાગે તો આપણે કાલ નાખવું સ્વેટર. ચા લગે એમ પહેરાય ત્યાં લગીને પહેરી રહીએ. આ હેપી એને છે ને વિડીયોમાં આવવાનું બહુ ગમે. હા હજુ કે હેપી કાલે કોણ ખીજવાઈ ગયેલું? હેપી કાલે કોણ ખીજવાઈ ગયેલું? આવેલું આ કોણ ખીજવાઈ ગયેલું? હે કાલે કોણ ખીજવાઈ ગયેલું? તું ને ઉપર જોતો છે. ચાલો તો નીકળી હવે. પપ્પા લોકો આવે એટલી વાર. તો ભાઈ આજે બળદ ગાડું આવતું છે, હળ લઈને. અત્યારે આ બધું છે ને બહુ ઓછું જોવા મળે. અત્યારે બંધ થઈ ગયું આપણે અહીંયા. તો જૂના જમાનાનો હવે બધા જ ડાંગે એ બધા પહેલે હળથી જ ખેલતા હતા મમ્મી. તો ભાઈ બેસી ગયા અંદર અને અત્યારે નીકળીએ આપણે. કેટલા વાગ્યા ભાઈ? વાગ્યા 9:42. 9:45 થઈ ગયા. આજે તો ટાયર બદલાવાનું છે આપણે. તો ભાઈ જો વ્હીલ ઉચકી કાઢ્યા અને ટાયર બદલાવાની જરૂરી. તો ભાઈ છે ને એક ટ્યુબમાં પંચર હતું. તો પપ્પા છે ને પંચર બનાવવા માટે ગયેલા છે, એટલે અહીંયા અડધો કલાક ઉપર થઈ જવાનો છે આપણે અહીંયા. હવે શું કરે, રસ્તો ખરાબ એટલે ટાયર નાખીને જ જવું પડે. ટાયર નહીં નાખીએ અને રસ્તે કંઈ લોચા પડી ગયા તેવી મગજ મારી. એટલે છે ને અહીંયા જે કંઈ બી હોય તો અહીં જ આપણે પતાવી જવું પડે એવું છે એમ. એટલે આજે ટાયર નાખી જ લે. વિચારો તો કે એક જ ટાયર નાખીએ, પણ એમાં શું થયું કે હાથે ભેગું બંને ટાયર નંખાઈ જ જાય. કેમ કે પાછું આવવાનું, પાછી પ્રોબ્લેમ આ ને તે ને. એટલે એને કરતાં ફલાણું ઢીંકાણું બધું થયા કરે. એને કરતાં છે ને બંને હાથે ટાયર નાખી દીધા. ભાઈ સિંગલ રસ્તો છે કે નહીં? સિંગલ રસ્તો એટલે બહુ ટ્રાફિક છે ભાઈ. જો શું કહે બાબા? નહીં જે બાબતમાં તો પેલા ઉભી રહ્યા હતા ટ્રાફિક કે જામ થઈ ગયું. બધાને નીકળવાનું બહુ મુશ્કેલ. એક જ સિંગલ રસ્તો એટલે. બહુ લાંબી લાઈન ટ્રાફિક છે. રોડ મોટો બનાવ્યો. હા રસ્તો તો વ્યવસ્થિત બની ગયો. આવો જ પેલી સાઈડ બને એટલે. લાંબી લાઈન તો જો ભાઈ. હા કે હનુમાન દાદા
हाँ हनुमान दादा चला जय बजरंग बली। और हाँ हनुमान શનિદેવનું બી છે એ બાજુમાં. चल गया આ શનિદેવનું. હા જો બાજુ તો લાઈન તો પૂરી નહીં થઈ. અહીંયા રસોડા આવે હા હા અહીંયા. અહીંયા એને થયો અહીંયા. ખરું ને આ ડૉક્ટર નિકુંજ પટેલ MD રેડિયોલોજી અહીંયા જવાનું છે આપણે. તો આગળ જઈને પૂછીએ, હવે ખબર નહીં, આપણને બહુ આઈડિયા નહીં મળે કે કઈ બાજુ છે. અમૃત પેલા પણ જગ્યા ડાયગ્નોસ્ટિક. ચાલ ની જોઈએ તો ખરા. વાળા ટ્રકમાં છે ને ગેર ફસી ગયું એવું લાગે. ગેરેજ ગાડી નીકળી જાય આગળ. આપણે ગાડી અગાડી લઈ લઈએ. એ ટ્રક તમે વાંચી का है का है कहाँ से कोई હા હા તો ભાઈ પેલા ટ્રક વાળાનો છે ને ગેર ખસી ગયો, ગેર પડતો નહીં મળે. લોચાશે એમ લાગે. હવે આપણે જવાની એવી મગજમારી છે. આ રસ્તાથી સિંગલ રસ્તો છે એટલે અઘરું કામ છે જવાનું. તો ભાઈ આ સામે રસ્તો દેખાય ને, પેલી ગાડી જાય ને ટુ વ્હીલ અમે જ્યારે સેન્ટિંગનું કામ કરતો હતો ને એ રસ્તે અંદર જતા હતા અમે. હવે એ ટુ વ્હીલ અંદર ગઈ એ રસ્તા પર. ચાલ નીકળી ગયો ટ્રક. બહુ મગજમારી ભાઈ. રસ્તો ખુલ્લો થઈ ગયો એટલે વાંધો નહીં હવે. તો ભાઈ આપણે છે ને બ્રિજ ને પેલી બાજુ જવાનું છે. આજે બ્રિજ દેખાય ને એની પેલી બાજુ. અમૃત સોનોગ્રાફી મળી તો ગયું ભાઈ, પણ હવે અહીંયા ગાડી પાર્ક કરવાની મગજમારી છે બધી જગ્યા. તે તા છે રિક્ષાને પછાડી મૂકી દઈએ આપણે અહીંયાથી અંદર. અહીંયા બેસ્ટ પાર્કિંગ થઈ ગઈ આપણી, પણ નીકળવાની મુશ્કેલી નહીં થાય તો સારું. હા કઈ નહીં ભાઈ, ગાડી તો પાર્કિંગ કરી દીધી, પણ જગ્યા એવી છે ને કે પછી પાછળથી લોચા નહીં પડે પછી કાઢવાના ટાઈમ પર. પહેલાં જોઈ લઈએ, કેમ કે અગાડી બી પાર્કિંગ છે એક લાઈન ગાડીની. અહીંયા તો મૂકી દીધી. હવે આ લાઈન છે, અહીંયા બી મુકાઈ ગાડી. અઘરું પડી જાય હવે. આપણે છે ને સ્વેટર કાઢી મૂકીએ. અમૃત સોનોગ્રાફીમાં જવાનું છે. તો ભાઈ પપ્પા લોકો છે ને લોખંડના દાદર છે એને પરથી ગયા ને આપણે અંદરથી આવ્યા અહીંથી આ દાદર પરથી જતા છે. પપ્પાનો ફોન આવ્યો જ. अस्सलाम वालेकुम। किधर है? अरे भाई बिहार में अरे चिखली में इधर मेरा राह देखता है ना, बिहार में चले गए। हाँ भाई मैं जग्गू जग्गू जगदीश। बस कहीं नहीं, शांति आए चिखली आए। मैं चल गुरु बहन जी की याद करो हम करने। क्यार काम गेला बिहार, क्यार गेलो बिहार?
2-3 મહિને થઈ ગયા. 2-3 મહિને થઈ ગયા. 5-6 મહિને થઈ ગયા. બધા આવવાનું ક્યારે અહીંથી? અમલસર ક્યારે આવવાનું? તા કોણ છે અમલસર? એકાદ ઉપર છે એટલે હે ભાઈ પપ્પાનો સેટ શોકાત આપણે તો પેલું તો બને જ આપણે તો સેન્ટિંગ વાળું બધું સામાન બધું પ્લેટ ફેરેટ ને બધું પર કઈ છે તો પ્લેટ ને બધી પ્લેટ ને બધી બધું પ્લેટ ને બધી કાં સેન્ટિંગ પ્લેટ ને થઈ ગયેલા છે કે હવે બધું શું કરે ખેતી વાડી શું બનાવશે બધું ભાત કપાઈ ગયા તો ભાઈ આપણી ગાડી છે ને અહીંયા પાર્ક હતી પણ આપણે રિવર્સ લઈ લીધી ને આ જગ્યા પર મૂકી દીધી કેમ કે અહીંથી હવે ખુલ્લું થઈ જાય તો આપણે અહીંથી કાઢવાની મુશ્કેલી નહીં પડે એને કારણે અહીંથી આપણે પછી વ્યવસ્થિત નીકળી જાય ને જો આપણે ત્યાં આવેલી ગાડી છે એને બાજુમાં જો રહેતે પાર્કિંગ તો પછી અહીંયા પાસે બીજી ગાડી પાર્ક થઈ જાય અહીંયા એટલે આપણાથી પછી કાઢાતી નહીં ગાડી એટલે છે ને આપણે અહીંયા પાર્ક કરી દીધી બહુ ગરમી બી નહીં સહન થાય એટલે મજા નહીં આવે તો ભાઈ અત્યારે વાગ્યા છે 2 અને રિપોર્ટ નીકળી આવ્યો રિપોર્ટ લઈને અત્યારે આપણે ખારેલ જઈએ ભાઈ ગરમી બહુ છે બહાર આવે તો ગરમી ને અંદર જાય તો ઠંડી બહુ લાગે તો ભાઈ મમ્મીને છે ને પહેલી વાર આજે છે ને હોટલમાં લઈ જતા છે ખાવાનું પટેલ નિમંત્રણ ને અહીંયા એકવાર તો અમે પપ્પા શિવો અને મેં અમે જમી ગયેલા હતા અત્યારે અમે 3 જણ જઈએ મમ્મી જાય પપ્પા અંદર ગયા પછી મેં જાઉં પહેલી વાર હોટલના પગથિયે ચડ્યા ભાઈ આવા પહેલા 3 ડીશ મુકાઈ બી ગયો અમારી આ સલાડ બી આવી ગયું શાક બી આવી ગયું બધું આવી ગયું એટલું શાક વીતતા છે ટાઈમ જ નીકળી જાય આખો જ હા બાજરાની રોટલી ઘઉંની રોટલી ને બીજું સલાડ તો ભાઈ આપણે જમી લીધું અને અત્યારે નીકળીએ ડાયરેક્ટ ખારેલ બ્રિજ ઓળંગીને આવવું પડ્યું અમારે કારણ કે બ્રિજને પેલી સાઈડે ગયેલા કે નહીં એટલે આ સાઈડ ઓળંગીને આવવું પડ્યું હવે મેન નેશનલ હાઈવે પરથી જવું પડે મેં મમ્મીને વધારે ખાવાઈ ગયું તેથી જો મમ્મી જુઓ બરાબર ખવાઈ ગયેલું છે વધારે પડતું જમી લીધું એટલે ઉતાર લે ને હે ઉતાર લો સાસ ને વધારે ખાઈ લીધું કોણે કાલે 1 ગ્લાસ વધારે છાશ પીધી એમાં શું થઈ જવાનું ભાઈ બીજી ફેર આવવાની છે કે અહીંયા હે નહીં આવું બીજી ફેર ના પાડે નહીં આવું તો ભાઈ આપણે ડાયરેક્ટ ઘરે બી નહીં ગયા અહીંયા જ આવી ગયા મંદિરવાળી જગ્યા પર જ મંદિરે જ અહીંયા થોડુંક હાથ પગ ધોઈને પૂજા વિધિ કરીને પછી પાછા ઘરે અહીંયા છે ને ખિસકોલીને એમ આવે ને તો બધું અસ્તવ્યસ્ત કલાક આ જો ને આ ફૂલ વેર વિખેર થઈ ગયેલા છે બધા ઉપર માથા પર ને મૂકે ને ચડાવે ને તે બધા આખા વેર વિખેર થઈ ગયેલા છે એક જ એવો નાથ છે કે એના પર બધા પશુ પક્ષી જન જનાવર બધા રહી પશુપતિનાથ એમાં થોડી કહેવાય ને